आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 9 જોવાનું છે, જેની રકમ છે એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે। પહેલા તો આપણી સ્ટ્રક્ચર બનાવી લઈએ। લાલ લખોટીઓ કેટલી છે? લાલ લખોટીઓ છે 5। પછી સફેદ લખોટીઓ, સફેદ લખોટીઓ છે 8 અને લીલી લખોટીઓ, લીલી લખોટીઓ છે 4। તો કુલ લખોટીઓ આપણે ગણીએ લાલ લખોટી 5 છે, સફેદ લખોટી 8 છે, લીલી લખોટીઓ 4 છે, એટલે કે 5 ના 13 અને 4 17। કેટલા થશે? 17। 17 કુલ લખોટીઓ થઈ। હવે જે કાંઈ પણ આપણે સંભાવના મેળવવાનું કહેશે, આપણે છેદમાં તો 17 જ મૂકવાના રહેશે, કેમ કે કુલ પરિણામોની સંખ્યા છે 17। હવે એમાં પહેલું, ધારો કે લાલ લખોટીઓ હોય તેની ઘટના એ કહી દઈએ, તેની ઘટના એ છે। આપણે પહેલો દાખલો લાલ રંગની લખોટી પૂછી એટલે તેથી સંભાવના શું થાય? સંભાવના પી ઓફ એ બરાબર છેદમાં તો 17 જ આવશે। હવે લાલ લખોટીઓ કેટલી? તો કે 5। તો સાનુકૂળ પરિણામ શક્ય પરિણામ 5 છેદમાં કુલ પરિણામ 17 આ જવાબ। બીજું, ધારો કે બીજું પૂછ્યું સફેદ હોય, ધારો કે સફેદ લખોટીઓ હોય તેની ઘટના બી છે, અથવા તો તમે લાલ છે તો આર પણ કરી શકો, ઘટના આર। તો અહીં થાય પી ઓફ આર। સફેદ છે એ ઘટના તમે ડબલ્યુ લ્યો, આર એટલે રેડ, બરોબર, સફેદ એટલે વ્હાઈટ એનો ડબલ્યુ, તો અહીં થાય તેથી પી ઓફ ડબલ્યુ। ક્લિયર? પણ આપણે બી ઘટના ધારી તો થાય પી ઓફ બી બરાબર છેદમાં તો 17 જ આવશે કુલ પરિણામ સંખ્યા। હવે સફેદ લખોટીઓ કેટલી? તો 8। તો અંશમાં આવશે 8। આ જવાબ થઈ ગયો 8 ના છેદમાં 17, બરોબર। હવે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે। આપણે કોઈ એક જ લખોટી બહાર કાઢવી છે યાદચ્છિક રીતે, એટલે પેટીમાં જોયા વગર। એમાં લીલી ન હોય, લીલી લખોટી ન હોય, બરોબર। ત્રીજું, ધારો કે લીલી લખોટીઓ અથવા તો લખોટીઓ નહીં, સોરી, લખોટી જ આવશે, કેમ કે આપણે એક જ વાત કરી। લીલી લખોટી હોય તેની ઘટના, આમ તો સી કયો કે સી બાર કયો કે જે ધારવું હોય તમે ધારી શકો। આપણે લીલી લખોટી હોય, સોરી, લીલી લખોટી ન હોય, લીલી લખોટી ન હોય તેની ઘટના, સરખું લખી નાખીએ આપણે, ન હોય તેની ઘટના સી છે, બરાબર। તેથી સંભાવના થાય પી ઓફ સી બરાબર છેદમાં તો શું આવશે? 17। લીલી લખોટી ન હોય એટલે લીલી લખોટીની સામે ચોકડી મારજો, લીલી લખોટી નીકળવી જોઈએ નહીં, રકમમાં આપણે ના પાડી દીધી। તો કઈ કઈ નીકળી શકે? તો કે લાલ 5 છે એમાંથી કોઈ એક નીકળી શકે, અને સફેદ 8 છે એમાંથી કોઈ એક નીકળી શકે। એટલે 5 + 8 આપણે કરવા પડે, 5 + 8, બરોબર। 5 + 8 શા માટે? તો કે લાલ 5 છે અને સફેદ કેટલી છે? 8, એટલે 5 + 8। તેથી પી ઓફ સી બરાબર 5 માં 8 ઉમેરીએ તો કેટલા આવે? 13। 13 ના છેદમાં 17 આપણો જવાબ। 5 માં 8 ઉમેરો તો 13 ને છેદમાં શું આવશે? 17। કુલ પરિણામની સંખ્યા 17 છે, એટલે હંમેશા છેદમાં તો 17 જ આવશે, અને શક્ય પરિણામ એટલે કે સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 13। 5 + 8 એટલે 5 + 8, 5 ને 8 13 છેદમાં 17।
આ જે દાખલો છે એ અન્ય રીતે પણ તમે કરી શકો છો. આપણે અગાઉના દાખલામાં જોયું હતું એમ. સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 9 આપણે પૂરો કરીએ છીએ.